તો આટકોટમાં દુલ્હને ફેરા પહેલા મતદાન કર્યું છે। જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી છે। લગ્નની વિધિઓ પૂર્વે જ બજાવી રાષ્ટ્રીય ફરજ। જસદણ પંથકમાં મતદારનો ગજબનો જુસ્સો જોવા મળ્યો છે। ગરમી છતાં પણ મતદાન મથકો પર ભીડ જોવા મળી રહી છે। નવવધુએ લોકશાહીને મજબૂત કરવા માટે મિસાલ આપી હોય તેવા દ્રશ્યો અત્યારે સામે જોવા મળી રહ્યા છે। આજે મારા લગ્ન છે અને અમારા આટકોટમાં લગ્ન મંડપ છોડી દુલ્હન બૂથ પર પહોંચી છે અને પોતાની નાગરિક ફરજ નિભાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જસદણમાં લોકશાહીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ચૂંટણીમાં નવવધુના મતદાનની ભારે ચર્ચા જોવા મળી રહી છે। જો નવવધુ જ મતદાન મથકે પહોંચીને મત કરતી હોય તો અન્ય નાગરિકોએ પણ પોતાની ફરજ નિભાવવી પડે મતદાન કરીને। અને યુવા મતદારોમાં પણ એક અનેરો જ ઉમંગ જોવા મળી રહ્યો છે। પહેલા મતદાન પછી લગ્નનો સંદેશ આપ્યો છે। હવે નરેશ, રાજકોટમાં તમે જોઈ રહ્યા છો કે એક અનેરો જ જુસ્સો જોવા મળે કે નવવધુ જ હજુ તો લગ્ન મંડપમાં પહોંચે નથી ને પહેલા મત અધિકારનો ઉપયોગ, અને આ એક સંદેશ છે લોકો માટે કે પોતાનો મત કેટલો મહત્વનો છે। બિલકુલ, આ પ્રકારના દ્રશ્યો જ્યારે પણ ભૂમિ છે, આપણે આટલી બધી ચૂંટણીઓ જોતા આવ્યા છીએ, જ્યારે પણ છે એ આ પ્રકારની ઘટનાઓ છે એ આપણે જોઈએ છે ને સ્ક્રીન ઉપર, તો તેનાથી છે એક અલગ પ્રકારનો ઉત્સાહ જે છે એ જોનારના લોકોના મનમાં છે એ પણ આવતો હશે। આપણા દર્શકો પણ જે છે એ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છે તેમના મનમાં પણ છે એ આ દુલ્હન પાસેથી છે એક ચોક્કસ પોઝિટિવ મેસેજ જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ કે એની જિંદગીનો જે છે સૌથી મહત્ત્વનો દિવસ હોવા છતાં પણ જે છે જો એ વ્યક્તિ મતદાનને જે એ પ્રાયોરિટી આપતી હોય તો એનાથી મોટું તો કોઈ વ્યક્તિ પાસે હાલના તબક્કે કોઈ કામ હોય એવું આપણે તો બીજા બધા છે નહીં ને। તો જો કોઈ વ્યક્તિ છે આ પ્રમાણે લગ્નના ફેરા ફરતા પહેલાં છે એ મતદાન કરવા માટે જતી હોય તો ચોક્કસથી જે છે તેમાંથી બધા જ લોકોએ પ્રેરણા લેવી જોઈએ અને વધુમાં વધુ લોકો મતદાન કરે એ જ છે એ લોકશાહી માટે છે એ સૌથી મહત્વની બાબત છે। એટલે જ પ્રદેશ 24 ગુજરાતી લોકોને અપીલ કરી રહ્યું છે કે ગરમી હોય કે ઠંડી, કેમ કે આપણે એક મજબૂત નાગરિક છીએ અને નાગરિક તરીકેની ફરજ નિભાવવા માટે ગરમી હોય કે ઠંડી હોય પણ આપણે આપણી ફરજ અચૂક નિભાવવાની છે। એટલે પ્લીઝ વોટ આપો અને તમે તમારા જ કયા જે વિસ્તાર છે તેમાં કયા નેતાને તમે જોવા માંગો છો તે અત્યારે તમારે પસંદ કરવાનો સમય છે। એટલે નરેશ, તમારું શું કહેવું છે કે આ જ સમય છે કે તમારા વિસ્તારમાં તમારે કોને જોવા છે? બિલકુલ ભૂમિ, 100% સાચી વાત છે તમારી કે 5 વર્ષમાં જે છે એ આ એક તક જે છે એ તમને મળતી હોય છે। પછીનો જે સમય છે એ 5 વર્ષની અંદર છે એ સતત બળાપો કાઢવાનો કે પછી વ્યથા ઠાલવવાનો પછી કોઈ મતલબ નથી। જો તમારી પાસે એ તક આવતી હોય ત્યારે તમે જે છે એમાં કોઈ ડિસિઝન ના લઈ શકો તો પછી તમને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે છે એ તમારી પાસે કોઈ સ્કોપ નથી, હું એવું માનું છું વ્યક્તિગત રીતે। એટલે મત આપવો જોઈએ, ચોક્કસથી આપવો જોઈએ, તમારે તો આપવો જ જોઈએ। બીજા લોકોને પણ છે એ બાબતમાં પ્રેરણા આપવી જોઈએ કે એ પણ છે એ પોતાના ગમતા ઉમેદવાર જે છે તેમને મત આપે, કારણ કે મતથી જ લોકશાહી જીવન છે। જો વ્યક્તિ મત આપવાથી જ એ વિમુખ થઈ જાય તો પછી લોકશાહી કે પછી આ પ્રકારની આખી ચૂંટણી પ્રક્રિયા જે છે તેનો કોઈ છે મતલબ નથી રહેતો। તો વધુ ને વધુ લોકો મતદાન કરે એ લોકશાહી માટે ખૂબ જ જરૂરી છે। બિલકુલ। હવે નરેશ, આ જે દુલ્હન છે તેને એક અનેરો જ સંદેશ લોકોને આપ્યો છે અને આપણે એ જ સાંભળવાનું છે કે તેમને સંદેશ શું આપ્યો છે। આજે મારા લગ્ન છે અને અમારા પિયરનું આખરી મતદાન છે। જો હું મારા મેરેજના દિવસે બી વોટિંગ કરવા આવતી હોય તો હું અપીલ કરીશ બધાને કે તમે પણ વોટિંગ માટે જરૂરથી આવો। તો હવે મીરા પરમારે પણ લગ્ન પહેલા પોતાની ફરજ બજાવી છે, તેમને પણ મતદાન કર્યું છે। તો જામનગરમાં જ ગુલાબનગરમાં મતદાન કર્યું તેમણે। લગ્નના વસ્ત્રોમાં જ તે મતદાન મથકે પહોંચ્યા અને યુવા પેઢી માટે તે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે। લોકશાહી પ્રત્યે જાગૃતિનું નોંધપાત્ર ઉદાહરણ પણ તેમને પૂરું પાડ્યું છે। હવે આ બીજી કે ત્રીજી એવી ઘટના છે કે દુલ્હન
મત અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે આવ્યા છે. લગ્ન મંડપ પછી પણ પહેલા મતદાન જરૂરી છે તેવો એક સંદેશ આપ્યો છે, કારણ કે મતદાન કરવું એ આપણો એક હક છે. જામનગરમાં જે રીતની જામનગરમાં નવવધુએ લોકશાહીના પર્વને વધાવ્યું છે, લગ્નના મંડપે જતા પહેલા તેમણે મતદાન કર્યું અને મીરા પરમારે મતદાન આપીને પ્રથમ પ્રાથમિકતા દર્શાવી છે અને લોકોને પણ અપીલ કરી છે મતદાન કરવા માટે. હવે નરેશ, આ બીજી પણ એવી વાત છે કે જે લગ્ન મંડપ પહેલા મતદાન કરવું. બિલકુલ ભૂમિ, મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે આ જ લોકો જે છે જે લોકશાહીના પ્રહરી છે, કે જે પોતાના વ્યક્તિગત આટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ છે એ જો મતદાનને એમની પ્રાયોરિટી ગણતા હોય, એની પ્રાથમિકતા ગણતા હોય, તો એ ખૂબ જ બહુ મોટું કામ છે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ પ્રકારની ઘટનાઓ જે છે એ જ્યારે પણ મીડિયામાં સામે આવતી હોય છે તો ચોક્કસથી જે છે એ ઘણા બધા લોકોમાં છે એ બાબતની છે એક પોઝિટિવ અસર પડતી હોય છે. તો વધુને વધુ લોકો મતદાન કરે, આ પ્રકારની ઘટનાઓમાંથી પ્રેરણા લે અને આ જ જે દુલ્હન છે અને જે વરરાજા છે, આવા લોકો જે છે એ જ લોકશાહીને છે આવી નાની નાની બાબતો જે છે તેનાથી એ જીવંત રાખતા હોય છે. વધુમાં વધુ લોકો મતદાન કરે એ જ આપણી અપીલ રહેશે.